તળાજા તાલુકાના જૂના સાંગાણા ગામે તે દિવસે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ ધાર્મિક મહોત્સવ તારીખ 6 મે થી 8 મે 2026 દરમિયાન યોજાઈ રહ્યો છે, જેમાં કુળદેવી માતાજી અંબાજી, મોમાઈ માતાજી, ખોડિયાર માતાજી, બહુચર માતાજી સાથે સુરાપુરા નાકાજી દાદા અને રાજકુંવર બા દાદીની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજાશે। આ પ્રસંગે 51 કુંડ મહાયજ્ઞ તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ આજે તારીખ 7 મેના રોજ રાત્રે 9:30 કલાકે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે। તળાજા તાલુકા શ્રી રાજપૂત કરણી સેના સંગઠન પ્રમુખ વાસુદેવસિંહ સરવૈયા દ્વારા સમગ્ર ધર્મપ્રેમી જનતાને આ મહોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। જૂના સાંગણા ગામ સમસ્ત દ્વારા આયોજિત કાર્યક્રમને લઈને ગામમાં ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે। જય માતાજી, જય વાલભાઈની મોગલ મિત્રો, હું છું આપનો લોકાયક પારદાન ગઢવીને જણાવતા ખૂબ જ વાલો આનંદ થાય છે કે હું આવી રહ્યો છું જૂના સાંગણા ગામ મુકામે તારીખ 7/5/2026ના રોજ ત્યાં 3 દિવસનો માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન રાખવામાં આવ્યું છે। તો રાતે ભવ્યથી ભવ્ય લોક ડાયરામાં 7 તારીખે હું પણ આવી રહ્યો છું। તો આપ સર્વ પધારો એવું મારું હાર્દિક આમંત્રણ છે। પધારો બાપ। જય માતાજી, જય વાલભાઈની મોગલ। હું છું કવિ નારાયણ વવાર કચ્છથી મને જણાવતા ખૂબ રાજીપો થાય કે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાનું જૂના સાંગાણા ગામ, ત્યાં મા ભગવતી અંબાજી, રહોરાજી, રાજી, હંપર માજી, ગદાઉ માજી, અંબાજી, મા ખોડિયાર, મા મોમાઈ એમની મૂર્તિઓનું પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 6, 5, 7, 5 અને 8/5/2026ના રોજ થઈ રહ્યું છે। તો આમાં અનેક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે, સંતવાણીઓ રાખવામાં આવી છે। તો આ સંતવાણીઓનું પ્રાણ પ્રતિષ્ઠાનું આપણે સૌ લાભ લઈએ એવું સાંગાણા ગામ વતીથી આપ સૌને હાર્દિક આમંત્રણ છે અને એમાં હું પણ 7 તારીખે આવી રહ્યો છું। તો આપ સૌ પણ પધારો અને આપણે આ ઉત્સવને ભવ્ય બનાવીએ, રૂડું બનાવીએ એવી આપ સૌને નમ્ર અપીલ। જય માતાજી।